હાલોલ રેફરલ હોસ્પિટલનું 40 વર્ષ જૂનું બિલ્ડિંગ જર્જરિત થતા તેને તોડી નવું આધુનિક હોસ્પિટલ બિલ્ડિંગ બનાવવાનો નિર્ણય લેવાયો। 5 વર્ષ પહેલા હોસ્પિટલને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો દરજ્જો મળતા હોસ્પિટલમાં તબીબોની સંખ્યા વધી હતી, જેના કારણે નવી બિલ્ડિંગની જરૂરિયાત ઊભી થઈ છે। નવી બિલ્ડિંગમાં 100 બેડની વ્યવસ્થા સાથે અલગ અલગ ઓપરેશન થિયેટર અને સારવાર વિભાગ પણ ઊભા કરાશે। નવું બિલ્ડિંગ તૈયાર થાય ત્યાં સુધી હંગામી વ્યવસ્થા માટે હોસ્પિટલના કોમ્પાઉન્ડમાં ડોમ ઊભા કરાયા। આ માટેની તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે। આ નવું બિલ્ડિંગ હાલોલના નાગરિકો માટે આધુનિક આરોગ્ય સુવિધાઓ પૂરી પાડશે। અને બિલ્ડિંગ લગભગ 40 વર્ષ જૂનું છે। 2020થી આ હોસ્પિટલને અપગ્રેડ કરી અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું એક લેબલ આપવામાં આવ્યું છે। આ અપગ્રેડેશન થયું એની સાથે સાથે જ આપણે અહીંયા 100 પથારીની હોસ્પિટલ ઊભું કરવાનું નક્કી કરવામાં આવ્યું અને અત્યારની હોસ્પિટલ છે એનું લોકેશન સારું હોવાના કારણે આ જે નવી હોસ્પિટલ બનવાની છે આ જ જગ્યાએ ગોઠવવામાં આવી રહી છે।